નમસ્કાર મિત્રો, ભૂપેશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર સુધારણા ઝુંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆરઆઈની જાહેરાત કરવામાં આવી હતી। 4 નવેમ્બર એટલે કે ગઈકાલથી ગુજરાત સહિત દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં એસઆરઆઈ પ્રક્રિયા હાથ ધરાઈ છે। આ દરમિયાન બૂથ લેવલ ઓફિસર તમારા ઘરે આવશે। તે વખતે તમારે કયા જરૂરી દસ્તાવેજ હાથમાં રાખવા તેમજ કયા મતદારોએ પુરાવા આપવા પડશે અને કોને નહીં આપવા પડે, કયા ફોર્મ ભરાશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। તો મિત્રો ચાલો આપણે જોઈએ કે કયા મતદારોએ દસ્તાવેજ એટલે કે પુરાવા આપવા પડશે અને કોને નહીં આપવા પડે। મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા એસઆરઆઈ પ્રક્રિયા માટે દસ્તાવેજો જમા કરાવવા અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે, જે મુજબ દરેક નાગરિકે દસ્તાવેજો આપવાની જરૂર નથી। સૌથી પહેલા બૂથ લેવલ ઓફિસર દરેક મતદારને તેના ઘરે યુનિક ઇન્વિટેશન ફોર્મ આપવા જશે, જેમાં મતદારની દરેક વિગત પહેલેથી જ ભરેલી હશે અને જે વિગતો બાકી હશે તે મતદારે પોતાને ભરવાની રહેશે। જે લોકોનું નામ પહેલાથી જ મતદાર યાદીમાં સામેલ છે તેમને કોઈ પણ નવો દસ્તાવેજ જમા કરાવવાની જરૂર નથી। એસસીએ સ્પષ્ટતા કરી છે કે જો મતદારનું નામ 2003ની જૂની મતદાર યાદીમાં હતું અથવા તેમના માતા પિતાનું નામ તેમાં હતું તો પણ તેમને કોઈ પણ કાગળ આપવાની જરૂર રહેશે નહીં। એટલે કે જે લોકોનું નામ જૂની કે હાલની એસઆરઆઈ મતદાર યાદીમાં નોંધાયેલું છે તેઓ આપોઆપ પાત્ર ગણાશે। જોકે માત્ર તે જ લોકોને પોતાના દસ્તાવેજો આપવા પડશે જેનું નામ હજી સુધી મતદાર યાદીમાં સામેલ નથી। આ ઉપરાંત જે મતદારોનું નામ બીએલઓ દ્વારા જૂની યાદી સાથે લિંક નહીં થઈ શકે, માત્ર તેમને જ દસ્તાવેજો આપવા પડશે। તો મિત્રો આ કયા દસ્તાવેજો આપવાના છે તે આપણે જોઈએ। મિત્રો જો તમારું મતદાર યાદીમાં નામ ન હોય તો ચૂંટણી પંચે જે 12 અધિકૃત દસ્તાવેજો જાહેર કર્યા છે તેમાંથી કોઈ પણ એક તમારે આપવાનું રહેશે। તો કયા દસ્તાવેજો તે આપણે જોઈએ। કોઈ પણ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પીએસયુના નિયમિત કર્મચારી, પેન્શનરને જારી કરાયેલ કોઈ પણ ઓળખ કાર્ડ, પેન્શનર ચૂકવણી ઓર્ડર। 2. 1/7/1987 પહેલા સરકાર, સ્થાનિક સત્તાવાળાઓ, બેંક અને પોસ્ટ ઓફિસ, એલઆઈસી, પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈ પણ ઓળખ કાર્ડ, પ્રમાણપત્ર અથવા દસ્તાવેજ। સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ। માન્યતા પ્રાપ્ત બોર્ડ, યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક શૈક્ષણિક પ્રમાણપત્ર। સક્ષમ રાજ્ય સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલ કાયમી નિવાસ પ્રમાણપત્ર। વન અધિકાર પત્ર, ઓબીસી, એસસી, એસટી અથવા સક્ષમ સત્તાવાળા દ્વારા જારી કરાયેલ કોઈપણ જાતિ પ્રમાણપત્ર। રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર જો પણ હોય તેઓ। રાજ્ય સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર। સરકાર દ્વારા કોઈપણ જમીન મકાન ફાળવણી પ્રમાણપત્ર। આધાર કાર્ડ માટે મિત્રો પત્ર નંબર 23/2025 ERS ભાગ 2 તારીખ 9/9/2025 દ્વારા જારી કરાયેલ કમિશનના નિર્દેશો લાગુ પડશે, જેનો અર્થ એ છે કે તે વૈકલ્પિક છે। એટલે મિત્રો આધાર કાર્ડ છે એ તે ઓળખના પુરાવા તરીકે વૈકલ્પિક છે। મિત્રો એસઆરઆઈ 2025નું મુખ્ય હેતુ શરતી રહિત મતદાર યાદી બનાવવાનો છે। તે અંતર્ગત બીએલઓ મિત્રો ઈએફ ગણતરી ફોર્મનું વિતરણ કરવા મતદારના ઘરે જશે। આ ગણતરી ફોર્મ મિત્રો મતદારે જાતે ભરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો મતદારોની જરૂરિયાત મુજબ 3 મુખ્ય ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે। ફોર્મ 6, જો તમે નવા મતદાર બનવા માંગો છો, તમારું નામ હજી સુધી યાદીમાં ન હોય તો આ ફોર્મ નવા મતદાર તરીકે નામ ઉમેરવા માટે ભરવું। ફોર્મ નંબર 7, જો તમારું નામ મતદાર યાદીમાં હટાવવું હોય, એ મતલબ કે ઘર બદલવું, સ્થળાંતર અથવા મૃત્યુના કિસ્સામાં, તો આ ફોર્મ ભરવું પડશે। ફોર્મ નંબર 8, જો તમારું મતદાર કાર્ડમાં સરનામું, નામ કે અન્ય કોઈ ભૂલ હોય અને તેને સુધારવી હોય તો આ ફોર્મ ભરવું પડશે। મિત્રો આ દરેક ફોર્મ સાથે 12 અધિકૃત દસ્તાવેજ છે તેમાંથી જરૂરિયાત પ્રમાણે દસ્તાવેજ આપવાના રહેશે। મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો। અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।